બોટાદ શહેરમાંથી આધાર કાર્ડનો જથ્થો મળી આવ્યો। શક્તિપરા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જથ્થો મળ્યો। આધાર કાર્ડ સહિત બેંક એકાઉન્ટની બુકો પણ શામેલ છે। કોઈ વ્યક્તિએ આધાર કાર્ડનો જથ્થો ફેંકી ગયાનું અનુમાન છે। આધાર કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ બુકો ઓરિજિનલ છે। સ્થાનિકોને જાણ થતાં એકઠા થઈ મામલતદારને જાણ કરી। બોટાદ શહેરના શક્તિપરા વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં આધાર કાર્ડ મળી આવ્યા છે। ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ બોટાદ શહેરના શક્તિપરા વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં આધાર કાર્ડ, બેંકની પાસબુક, એટીએમ કાર્ડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે। ત્યારે આની જાણ જાગૃત નાગરિકને થતા લોકો અત્યારે એકઠા થયા છે। ત્યારે આપણી સાથે અહીં સ્થાનિક લોકો છે, આપણે સીધી એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, ખૂબ જ મોટી સંખ્યામાં આધાર કાર્ડ અને બેંકની પાસબુક મળી આવી છે, શું કહેશો? આ બહુ દુરુપયોગ થાય એવું છે। આ મોટી બેદરકારી કહેવાય અધિકારીઓની, કુરિયર વાળાની કે જેની પણ હોય એને પોતાના એમાં ઓરિજિનલ છે, ડિલિવર થયા વગરના, અને અમુક એ બી છે પોસ્ટ પેલા એલઆઈ હું વીમાના પેકેટ બી છે, પછી કવર બી છે, એ બધું અલગ અલગ પ્રકારનું છે। બેંકની પાસબુક ને એટીએમ કાર્ડ પણ છે? હા છે, મળ્યા છે, અમુક છે। એ 2-3 જેવા દેખાયા હતા કવરમાં ડિલિવર થયા વગરના, અને મોટા ભાગે આધાર કાર્ડના હતા। તપાસ થાય પછી ખબર પડે કોણ નાખી ગયો હશે, કેમ કે જ્યાં સુધી તપાસ ના થાય ત્યાં ખબર પડે નહીં। એ કચરામાં ઢગલામાં હતું, અને લગભગ 700 થી 800 એમાં એટીએમ, ઓરિજિનલ આધાર કાર્ડ, અનેક ડોક્યુમેન્ટ હતા, સોલારના જે કાંઈ એની પ્રોસેસ હતી એના કાગળ પણ હતા, અને જાજી સંખ્યામાં આધાર કાર્ડ ને એ બધું મળી આવ્યું છે। જનતા પરેશાન થાય છે, 2 દિવસ ને 5-5 દિવસ જે આ આધાર કાર્ડ કઢાવવા માટે પરેશાન થતા હોય, અને આવી રીતે કચરામાં જો ડોક્યુમેન્ટ મળી આવતા હોય તો હું એવું કહું છું કે આ કોની રહેમ દ્રષ્ટિ નીચે આ બધું થઈ રહ્યું છે। અહીંયા સ્થળ ઉપર આવ્યા તો અમને જાણવા મળ્યું કે બોટાદ શહેરના લોકોના મહત્વના પુરાવો કોઈએ ફેંકી દીધા છે, અને હાલ બોટાદ વહીવટીતંત્ર તરફથી મામલતદારની ટીમ, નાયબ મામલતદાર છે અને ટીમ છે એ પહોંચી ગઈ છે, અને આ કૃત્ય જે પણ લોકોએ કર્યું છે એમને તંત્ર દ્વારા અમે સંકલન કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, અને આ ઘોર બેદરકારી જેણે કરી છે એની ઉપર સખ્ત પગલાં લે એવી અમે અમારી ટીમ સાથે અમે ઉગ્ર રજૂઆત કરીશું। જ્યાં સુધી રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી, અને જેના પણ આધાર પુરાવા છે એ ઘર સુધી મળે એવી અમે વ્યવસ્થા કરાવીશું।